હેલો મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 3 સ્વાધ્યાય પોથી ભાગ નંબર 2 વિષય ગણિત એકમ 4 લાંબુ અને ટૂંકું આ એકમનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। તો અહીં પ્રશ્ન 1 નીચેની વસ્તુઓ માટે આપેલ બોક્સમાં ખરાની કે ખોટાની લાંબા માટે ખરાની નિશાની અને ટૂંકા માટે ખોટાની નિશાની કરવાની છે। હવે પ્રશ્ન 2 અનુમાન કરી અને કહો કેટલા। પ્રશ્ન 3 નીચેની વસ્તુઓની લંબાઈનું માપ લખો। હવે પ્રશ્ન 4 તમારી પાસેની નીચેની વસ્તુઓની લંબાઈ માપપટ્ટીથી માપન કરીને લખવું। અહીં પ્રશ્ન 5 નીચેની વસ્તુઓની લંબાઈ મીટર પટ્ટીથી માપન કરી લખો। પ્રશ્ન 6 નીચેની વસ્તુઓની લંબાઈનું માપન કયા એકમમાં કરશો તે લખો। સેમીમાં, મીટરમાં કે કિમીમાં। હવે પ્રશ્ન 7 ખાલી સ્થાનમાં યોગ્ય એકમ લખો। સેમી, મીટર કે કિમી। હવે પ્રશ્ન 8 યોગ્ય રીતે જોડકા જોડો। હવે પ્રશ્ન 9 નીચેના ચિત્રમાં બસથી શાળા સુધી પહોંચવું છે તો દરેક રસ્તો માપપટ્ટીથી માપો અને જણાવો। સેમી, મીટર ગણવા। અને આ ચિત્ર પરથી આ પ્રશ્નો આપેલા આપણે ખાલી જગ્યાઓ આપેલી છે। પ્રશ્ન 10 નીચેના નકશાને આધારે પ્રશ્નના જવાબ લખો। આ નકશો આપેલો છે અને આ નકશા પરથી અહીં પ્રશ્નો આપેલા છે। તો મિત્રો અહીં આ એકમનો સ્વાધ્યાય પોથીનો વિડીયો પૂરો થાય છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો અને જેને જરૂર હોય તેને શેર પણ કરજો। બાય।